સરકારી યોજનાઓની માહિતી મેળવવા સબસ્ક્રાઇબ કરો અમારી ચેનલ સંજુ માહિતીને। નમસ્કાર મિત્રો આ વિડીયોની અંદર આજે આપણે આઈ ખેડૂત પોર્ટલની અંદર મિત્રો જે એક વધારાનો ઓપ્શન જોવા મળે છે ખેડૂત એટ સોર્સ રિક્વેસ્ટ। તો આ ઓપ્શનનો મતલબ શું છે અને ખેડૂત મિત્રોએ આ ઓપ્શનનો મિત્રો કઈ રીતે ઉપયોગ કરવાનો રહેશે તેની ચર્ચા મિત્રો આ વિડીયોની અંદર કરીશું। સૌપ્રથમ મિત્રો તે ઓપ્શન ખોલવા માટે તમારે તમારા મોબાઈલની અંદર આઈ ખેડૂત પોર્ટલ ખોલવાનું રહેશે, જેની અંદર મિત્રો તમારે લોગિન કરવાનું રહેશે। ત્યારબાદ મિત્રો આ રીતે તમને જે ડોટ દેખાય, જે 3 લીટા દેખાય તેના પર મિત્રો તમારે ક્લિક કરવાનું રહેશે। અત્યાર સુધી મિત્રો અહીંયા તમને 3 જ ઓપ્શન જોવા મળતા હતા, સ્કીમ, અરજી અને પ્રોફાઇલ, જેના બદલે મિત્રો હવે એક વધારાનો વિકલ્પ જોવા મળે છે ખેડૂત એટ સોર્સ રિક્વેસ્ટ। તો મિત્રો સરકાર દ્વારા ઘણી બધી એવી યોજનાઓ હોય છે કે જેની અંદર ખેડૂત મિત્રોને નજીકના એબીસી સેન્ટર ખાતેથી મિત્રો મફતમાં કીટ આપવામાં આવતી હોય છે, જેની અંદર બિયારણની કીટ હોય, દવાની કીટ હોય, વગેરે પ્રકારની કીટો હોય છે। તાજેતરમાં નિદર્શન યોજનાની અંદર ઘણા બધા ખેડૂત મિત્રોએ ઓનલાઈન અરજી કરી અને મિત્રો કીટ મેળવેલી હશે, પરંતુ હવે પછી જ્યારે તમારે ઓનલાઈન અરજી કરશો અને જો નિદર્શન યોજનાની મિત્રો કીટ લેવાની થશે તો ભવિષ્યમાં તમારે મિત્રો આ ઓપ્શનનો ઉપયોગ કરવાનો થશે। તે સિવાય મુખ્ય ઘટકોની અંદર વાત કરીએ તો તાટપત્રી અને પંપ જેવા ઘટકો, જે મિત્રો એટસોર્સ ઘટકો કહેવાય છે, તેના માટે પણ મિત્રો તમારે હવે આ ઓપ્શનનો ઉપયોગ કરવાનો થશે। તો આપણે જોઈએ કે આ ઓપ્શનનો ખેડૂત મિત્રોએ કઈ રીતે ઉપયોગ કરવો। તો સૌપ્રથમ મિત્રો તમારે એટ સોર્સ રિક્વેસ્ટ નામના ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે। તો ક્લિક કર્યા બાદ મિત્રો એક અલગ સ્ક્રીન તમને આ રીતે જોવા મળશે, જેમાં મિત્રો ઉપર લખેલું હશે ખેડૂત એટ સોર્સ રિક્વેસ્ટ। ત્યારબાદ નીચે મિત્રો તમારે તારીખથી તારીખ તમને બતાવે છે, જો તમે કોઈ પણ અરજી કરેલી હોય તો તે પણ તમને અહીંયા મિત્રો નીચે જોવા મળશે। કોઈ પણ બિયારણ, તાડપત્રી અથવા તો પંપ મેળવવા માટે તમારે મિત્રો અહીંયાથી ડાયરેક્ટ એબીસી સેન્ટરને અરજી કરવાની રહેશે અને ત્યારબાદ મિત્રો તે એબીસી સેન્ટર તમને મિત્રો તે કીટ પૂરી પાડવામાં આવશે। તો સૌપ્રથમ મિત્રો અહીંયા તમારે ઉમેરો નામના ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે। તો ક્લિક કર્યા બાદ મિત્રો તમારે અહીંયા થોડીક વિગતો ભરવાની થશે, જેમાં સૌપ્રથમ મિત્રો અહીંયા ઘટકનું નામ છે, તો અહીંયા તમારે કમ્પોનન્ટ સિલેક્ટ કરવાનો થશે। અત્યારે મિત્રો ફક્ત એક જ ઘટક બતાવે છે, નેનો ફર્ટિલાઇઝર્સ। ટૂંક સમયની અંદર મિત્રો અહીંયા બીજા ઘટકો પણ એડ કરવામાં આવશે, જેમ કે તાટપત્રી અને પંપના ઘટકો પણ મિત્રો એડ કરવામાં આવશે। તો આપણે અહીંયા અત્યારે જે બતાવે છે નેનો ફર્ટિલાઇઝર તે પસંદ કરી લઈએ। બાજુમાં મિત્રો અહીંયા તમને મોસમ બતાવે છે, એટલે કે કઈ સિઝન તમારે શિયાળો, ઉનાળુ, રવિ અથવા તો ખરીફ સિઝન માટે કયા સિઝન માટે મિત્રો તમારે નેનો ફર્ટિલાઇઝર જોઈએ છે, તો આપણે ખરીફ સિઝન પસંદ કરી લઈએ। બાજુમાં તમારે કયા પ્રકારના ખાતા ધારક છો, એટલે કે જમીન રેકર્ડ ધરાવશું કે ટ્રાઇબલ લેન્ડ ધરાવશું, તમારે જે લાગુ પડતું હોય તે મિત્રો ક્લિક કરવું। બાજુમાં મિત્રો તમને ખાતા નંબર જોવા મળશે, તો તમારે કોઈ પણ એક ખાતા નંબર મિત્રો પસંદ કરવાનો રહે છે, જે તમારે જેની અંદર ઓનલાઈન અરજી કરવાની હોય। બાજુમાં મિત્રો તમને ખાતેદારનું નામ બતાવશે, તો તમારે મિત્રો અહીંયાથી ખાતેદારનું નામ પસંદ કરવાનું રહે છે। ત્યારબાદ મિત્રો બાજુમાં જે ખાતેદારનું નામ અહીંયા મિત્રો અંગ્રેજીમાં લખવાનું હોય છે। અહીંયા મિત્રો અંગ્રેજીમાં ખાતેદારનું નામ લખવાનું હોય છે, અમુક સમયે ડાયરેક્ટ પણ આવી જતું હોય છે। અહીંયા તમે ગુજરાતીમાં પસંદ કરો તેના આધારે ડાયરેક્ટ પણ મિત્રો નામ આવી જતું હોય છે, જો ના આવે તો તમારે ત્યાં એડ કરી દેવું। ત્યારબાદ મિત્રો અહીંયા તમને બિલની રકમ બતાવશે, કુલ સબસિડી અને ખેડૂતની ચૂકવણી, એ મિત્રો તમે આ સબસિડીની વિગત ભરશો ત્યાર પછી તમને મિત્રો અહીંયા જોવા મળશે। તો આપણે સૌપ્રથમ અહીંયાથી વસ્તુ પસંદ કરીએ, તો તમારે નેનો ડીએપી જોઈએ છે, નેનો યુરિયા જોઈએ છે, માઇક્રો ઇઝરાયલ બાયો ફર્ટિલાઇઝર્સ દાણાદાર, તો આપણે નેનો યુરિયા પસંદ કરીએ। ત્યારબાદ સબ આઇટમની અંદર તમારે કેટલા ગ્રામ, 500 ml, જે નેનો યુરિયાના અલગ અલગ પ્રકાર આવે છે તેમાંથી તમારે જે પણ જોઈતું હોય તે મિત્રો પસંદ કરવાનું રહેશે। વેચાણ કિંમત મિત્રો 160 રૂપિયા છે, તમે અહીંયા જે વસ્તુ પસંદ કરી છે તેની અને આ વસ્તુની બંનેની કિંમત મિત્રો 160 રૂપિયા થાય છે। તમારે જથ્થો કેટલો જોઈએ છે,
ઉદાહરણ તરીકે આપણે 10 નંગ બોટલની જરૂરિયાત છે, તો આપણે અહીંયા 10 લખીએ કે 10 બોટલ નેનો યુરિયા જોઈએ છે. તો ટકાવારી 50%. અહીંયા રકમ એટલે કે સબસિડીની જે ટકાવારી છે તે મિત્રો અહીંયા તમને જોવા મળશે 50%. અને કુલ કિંમત 160 રૂપિયા છે, જેના 50% રકમ 80 રૂપિયા મિત્રો તમને સબસિડી મળશે અને બાકીના 80 રૂપિયા તમારે ચૂકવવાના થશે. તો અહીંયા મિત્રો કુલ તમને 800 રૂપિયા રકમ બતાવે છે. ત્યારબાદ મિત્રો અહીંયા તમારે એડ કરો નામનો એક ઓપ્શન જોવા મળશે. અહીંયા મિત્રો બીજી આઇટમ ઉમેરો આ ઓપ્શન પર આપણે ક્લિક કરીશું, જેથી આ ડિટેલ છે તે મિત્રો અહીંયા નીચે એડ થઈ જશે. તો આપણે અહીંયા ઓપ્શન ઉપર ક્લિક કરીએ. અહીંયા મિત્રો તમે જોઈ શકો છો કે નીચે તમને ઓપ્શન જે તમે વિગતો ભરી હતી તે મિત્રો જોવા મળશે. અને ઉપર મિત્રો તમને સબસિડી પણ જોવા મળશે કે બિલની રકમ 800 રૂપિયા થશે. કુલ સબસિડી છે તે 713 રૂપિયા અને 40 પૈસા થશે. જ્યારે ખેડૂતે કેટલી ચૂકવણી કરવાની છે? 86 રૂપિયા અને 60 પૈસા જે ખેડૂતે ચૂકવણી કરવાની છે. તો અહીંયાથી મિત્રો તમે જે રીતના ઘટક પસંદ કરશો ને ત્યારે તમને તે વસ્તુ કેટલામાં મળશે, તેના ઉપર કેટલી સબસિડી મળશે, તેમજ તમારે એબીસી સેન્ટરને કેટલી ચૂકવણી કરવાની થશે, તે તમામ વિગતો મિત્રો અહીંયાથી તમને જોવા મળી રહેશે. ત્યારબાદ મિત્રો તમારે આ સાચવો નામના બટન પર ક્લિક કરવાનું રહેશે, જેથી તમારા મોબાઈલ નંબર ઉપર એક મિત્રો વાઉચર જનરેટ થશે. તો આપણે સાચવો નામના બટન પર ક્લિક કરીએ. તો મિત્રો સાચવો બટન પર ક્લિક કર્યા બાદ તમને મિત્રો અહીંયા તમારી અરજીની સ્થિતિ છે તે મિત્રો સબમિટેડ જોવા મળશે. અહીંયા તમને જે તમે ઘટક પસંદ કરેલા છે તે મિત્રો બતાવશે. બિલની રકમ કે કુલ રકમ બિલની જે 3200 રૂપિયા બતાવશે. કુલ સબસિડી તમને 3000 રૂપિયા મળવાપાત્ર થશે અને ખેડૂતે કેટલી ચૂકવણી કરવાની થશે? તો 200 રૂપિયાની ચૂકવણી કરવાની થશે. અગાઉ મિત્રો મેં ડેટામાં થોડોક સુધારો કરેલો હતો, તો તમે જોઈ શકો છો અહીંયા તમને મિત્રો કુલ રકમ, તમારે બિલની રકમ, સબસિડીની રકમ અને ખેડૂતે કેટલી ચૂકવણી કરવાની રહેશે તેની રકમ પણ મિત્રો અહીંયાથી તમને જોવા મળી રહે છે. તો આ મિત્રો એક મહત્ત્વનો જે ઓપ્શન સરકાર દ્વારા એડ કરવામાં આવ્યો છે, જેથી ઘણા બધા ખેડૂત મિત્રોને ફાયદો થશે. હવે આપણે જોઈએ કે તમારા મોબાઈલ ઉપર મિત્રો મેસેજ કઈ રીતનો જાય છે. તો મિત્રો તમને તમારા મોબાઈલ નંબર ઉપર આ મેસેજ પણ મળી જશે, જેની અંદર મિત્રો તમે જે ડિટેલ એડ કરી છે તેમાં 3000 રૂપિયાનું જે વાઉચર છે, સીડ એન્ડ ફર્ટિલાઇઝર્સ વાઉચર હેઝ બીન ક્રિએટેડ GSSCL નેનો ફર્ટિલાઇઝર્સ વેલિડ. તમને છેલ્લી તારીખ બતાવશે, તમે કઈ તારીખ સુધી લઈ શકશો, તો 10 ફેબ્રુઆરી 2025 સુધી. અત્યારે મિત્રો આ હાલમાં ડેમોન્સ્ટ્રેશન માટે ચાલુ હોય અત્યારે એ ટાઈપનું બતાવે છે. ટૂંક સમયની અંદર જ્યારે મિત્રો રેગ્યુલર ચાલુ થઈ જશે ત્યારબાદ અહીંયા તમને આ ટાઈપનો એક મેસેજ જોવા મળશે. તો આ રીતે મિત્રો તમારે હવે જ્યારે કોઈ પણ કીટ માટે અરજી કરવાની થશે અથવા તો નજીકના એબીસી સેન્ટર ખાતેથી મિત્રો લેવાની થતી તમામ પ્રકારની કીટ માટે ખેડૂત એડસોર્સ જે ઘટક છે તેની અંદરથી મિત્રો તમારે મેળવવાની રહેશે. સરકારી યોજનાઓની માહિતી મેળવવા સબસ્ક્રાઇબ કરો અમારી ચેનલ સંજુ માહિતીને.